દોસ્તો તમે માટીના વાસણ તો ઘણા બધા જોયા છે, તો દોસ્તો શું તમને ખબર છે માટીના વાસણને કલર કેવી રીતે કરવામાં આવે છે અને એ કલર કયો હોય છે? તો હું તમને આજે જણાવીશ કે એ કલર કેવો હોય છે અને એની અંદર કેવી રીતે કલર બનાવવામાં આવે છે, કલરમાં શું શું ઉમેરવામાં આવે છે. તો ચલો આપણે જોઈએ. સૌથી પહેલાં આપણે એ કલર જોઈ લઈએ. આ કલર તમે શેનો બનાવો છો? આ કલર એક આવે છે જે એને બોલીએ છીએ અમે રમચી. રમચી પહાડી વિસ્તારમાંથી અમે લાવીએ છીએ. એટલે મતલબ આ એક માટી હોય છે? આ એક માટી જ હોય છે, પણ જે અમે ચીકણી માટીના વાસણ બનાવે છે એ જ રીતે આ પણ એક માટી હોય છે, પણ એનો કલર ખાલી લાલ હોય છે. તો આની અંદર તમે શું શું મિલાઈને આ કલર બનાવો છો? એની અંદર અમારે જે ગુંદ આવે છે ખાવા માટેનો એ ગુંદ, અને જે આપણે ખાવા માટે યુઝ કરીએ છીએ જે તેલ આવે છે એ, અને પાણી બંને મિક્સ કરીને એની રબડી બનાવીએ છીએ અમે. રબડી બનાવ્યા પછી, અને રબડી બનાવ્યા પછીની પ્રોસેસમાં શું હોય છે? જેને કે છાલની કે છાણનીથી છાલો છો કે? હા, જે એકદમ ઝીણી છાણની હોય કે જે દુપટ્ટો એવો જે પતળો હોય એકદમ એના વડે અમે એને છાળી નાખીએ છીએ. કોઈ પણ કાપડના ટુકડા વડે? હા, કાપડના ટુકડા વડે. તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો, આપણે જે એને દોસ્તો એ ગેરું પણ કહે છે, જે આ લાલ માટી હોય છે એની અંદર ઘા, ગોંદ અને તેલ, જે દોસ્તો તેલ તમને જે પણ સસ્તું પડે એ મિલાઈને આ કલર બનાવવામાં આવે છે. અને પછી દોસ્તો નેચરલ કલર જે બોલે છે, નેચરલ એટલે કે કોઈ પણ કેમિકલ વગરનો એ કલર અહીંયા કરવામાં આવે છે આ રીતે. તો આજે આપણે કેટલા માટીના વાસણોને કલર કામ કરવાનું છે? આજે અમારે 1000 કે 1500 નંગ ઉપર અમે આજે કલર કામ કરી દીધું છે, અને હજુ પણ નાની આઈટમ અમારી પાસે ઘણી બધી છે, એને પણ અમારે હજુ કલર કામ બાકી છે. તો તમે કઈ પ્રકારની આઈટમ બનાવો છો અને કેટલી આઈટમ બનાવો છો જરા જણાવજો. અત્યારે તમે જોઈ શકો છો કે અમારા પાસે આવી નાના છે લોટિયા બોલીએ છીએ અમે. આનાથી મોટી પણ સાઈઝ અમારી પાસે જે લોટા હોય છે, ગલ્લા હોય છે, ધુપડિયા હોય છે, કોળિયા હોય છે, એવી ઘણી બધી અમે નાની મોટી આઈટમ બનાવીએ છીએ માટીની. કટલેરી આઈટમ હરેક પ્રકારની બનાવો છો? નાની મોટી કટલેરી આઈટમ અમે બનાવીએ છીએ. તો દોસ્તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે હરેક પ્રકારની નાની કટલેરી આઈટમ મળી શકે છે, અને હોલસેલ ભાવમાં વેચાણ પણ થાય છે. બહુ સરસ માટીના વાસણ મળી રહ્યા છે. અહીંયા હાંડી જોઈએ તો પણ મળી જાય છે. તો અહીંયા દોસ્તો તમે ગલ્લા પણ જોઈ શકો છો અને કુલડા પણ જોઈ શકો છો, બંને કલર કર્યા વગરના છે. તો ચાલો આપણે પૂછીએ કે આ ગલ્લા ઉપર કયો કલર કરવાનો છે અને કુલડા ઉપર કયો કલર કરવાનો છે, અને એ કલર શેમાંથી બને છે. જે અત્યારે આપણે લાલ કલર જોયો એ કેવી રીતે બને છે અને કેવી રીતે બનાવવામાં આવે છે એ પ્રોસેસ જાણી. તો આ ગલ્લાનો કલર જે એને અબરક કહે છે દોસ્તો, તો આપણે પૂછી લઈએ કેવી રીતે બનાવવામાં આવે છે અને કેવો કલર હોય છે. તો જે ગલ્લાનો કલર હોય છે એ કલરને શું કહે છે અને કેવી રીતે બનાવવામાં આવે છે? જે ગલ્લાનો કલર હોય છે સિલ્વર કલર આવે છે, જે એક ટાઈપના પથ્થર ટાઈપ આવે છે. એને અમારે મશીનની અંદર જે ઘંટી કે કોઈ બી હોય એની અંદર અમારે દળીને એને પાવડર બનાવવાનો હોય છે, અને પાવડર બન્યા પછી એને છાણનીથી છાળીને પછી એની અંદર આ લાલ કલર મિક્સમાં કરવામાં આવે છે, અને પછી એને ગલ્લા ઉપર લગાવવામાં આવે છે. પછી તો એનો નેક્સ્ટ વિડીયો તમે જરૂર અમારા જે સબસ્ક્રાઈબર દોસ્તો છે એમને બતાવજો. તો દોસ્તો અને એ કલરને કયા કલરના નામથી જાણી શકાય છે? એને ગોલ્ડન કલરના નામથી જાણી શકાય છે. એને ગોલ્ડન કલર પણ કહેવામાં આવે છે, અને બીજું કે એને અબરક પણ કહી શકાય છે. અબરક પણ ઘણા લોકો એને બોલે છે. અબરકના નામથી પણ જાણીતો છે. તો દોસ્તો તમે જોયું, આ એક ધા છે અને રમચી કહે છે, ગેરું કહે છે, અને ગોલ્ડન કલર જે ગુલ્લક ઉપર લગાવવામાં આવે છે એને ગોલ્ડન કલર પણ કહે છે, અબરક પણ કહે છે. તો અલગ અલગ નામથી અલગ અલગ જગ્યાએ એને બોલાવવામાં આવે છે, એનું નામ છે, અને આ પ્રકારે કલર કામ કરવામાં આવે છે. અને તો આ માટીના વાસણ તમારે ક્યારે પકાવવાના છે? અત્યારે આ માટીના વાસણ અમે કલર કામ કરવા માટે બહાર કાઢ્યા છે, અને કાલે સવારે અમે ફરી અને એકવાર તપાડીને મતલબ ધૂપમાં રાખીને પછી તપી જાય એના પછી અમારે ભઠ્ઠી પકાવવાની છે. કાલે તડકામાં રાખીને જ પકાવવા પડે એમ? એકદમ તપી જાય એના પછી જ એને ભઠ્ઠીની અંદર. તો એનું કારણ શું કે આ પકાવવા પહેલા 2-3 કલાક તડકામાં રાખવા પડે? એનું કારણ એમ કે આ ઠંડુ મોસમ હોય તો એની કારણે આ માટીના વાસણ બગડી જવાની સંભાવના થોડી વધારે હોય છે. જો એને તડકો વધારે હોય ને જો બરાબર ના તપી જાય એના પછી આ વાસણ એકદમ સરસ મજાના પાકે છે. તો દોસ્તો તમે જોઈ શકો છો કે આ નાના જે માટીના વાસણ છે એને પકવવા માટે એકદમ તડકાની પણ જરૂર હોય છે. તડકામાં તપાડીને પછી જ આ માટીના વાસણને પકવવામાં આવે છે, અને ગરમીની જરૂર હોય છે એના માટે. અને તમે અહીંયા પણ જોઈ શકો છો જે માટીના વાસણોને કલરકામ થઈ ગયું છે એ માટીના વાસણ અહીંયા એકદમ સ્ટોક કરવામાં આવે છે, અને જ્યારે ભઠ્ઠી પકવવાની હોય ત્યારે આ માટીના વાસણ ભઠ્ઠીએ લઈ જઈ અને તડકે મૂકીને 2 થી 3 કલાક ત્યાં મૂકી અને પછી ભઠ્ઠીમાં પકાવવામાં આવે છે. અને એ માટીના વાસણ પકાવવાનો વિડીયો અમે તમને જરૂર બતાવશું. તો એ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, ફોલો, સબસ્ક્રાઈબ કરો દોસ્તો. અને અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, ક્યાંથી તમે અમને સપોર્ટ કરી રહ્યા છો એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો. અને નેક્સ્ટ વિડીયો તમે માટીના વાસણો વિશે કયો વિડીયો જોવા માગો છો તેની કોમેન્ટ કરજો, તો અમે તમને જવાબ પણ આપીશું અને એ વિશે વિડીયો પણ બનાવીશું દોસ્તો. અહીંયા પણ માટીના વાટકા છે, ગલ્લા છે, કુલડી છે, ઘણી બધી આઈટમ દોસ્તો અહીંયા
ચાકડા ઉપર ઉતારીને બનાવીને મૂકેલી છે. જ્યારે આ સુકાઈ જશે ત્યારે તેનો કલરકામ કરવામાં આવશે અને પછી ભઠ્ઠીમાં પકાવવામાં આવશે. તો આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. ચલો મળીએ બીજા વિડીયોમાં.